નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણાના કામલી ગામની દિવ્યાંગ ખેલાડી આશા ઠાકોરે ઇટલીના તુરિન શહેરમાં યોજાયેલી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ વિન્ટર ગેમ્સ 2025માં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 8 થી 16 માર્ચ દરમિયાન યોજાયેલી આ રમતોત્સવમાં વિશ્વભરના 102 દેશોના 1500 ખેલાડીઓએ ભાગ લીધો હતો. ભારતમાંથી 35 ખેલાડીઓ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. ખોડિયાર એજ્યુકેશન ટ્રસ્ટ મહેસાણાના માર્ગદર્શન હેઠળ આશાબેને ફ્લોર બોલ રમતમાં ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આશાબેન જ્યારે વતન કામલી પરત ફર્યા ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જિલ્લાના જનપ્રતિનિધિઓએ તેમને સન્માનિત કર્યા હતા. ગ્રામજનોએ વરઘોડો કાઢીને તેમનું સ્વાગત કર્યું હતું. ઠાકોર સમાજે પણ વિશેષ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું. આશાબેનની આ સિદ્ધિથી ભારત, ગુજરાત રાજ્ય, મહેસાણા જિલ્લો, ઊંઝા તાલુકો અને કામલી ગામનું નામ આંતરરાષ્ટ્રીય સ્તરે રોશન થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડી પોલીસે પીજીવીસીએલ સાથે મળીને વીજ ચોરી અટકાવવા વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ધાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જેડી પુરોહિતના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમે સવલાસ, જરવલા અને ઉપરિયાળા ગામમાં વીજ ચેકિંગ હાથ ધર્યું. આ દરમિયાન ઉપરિયાળા ગામમાંથી એક વીજ ચોરીનો કિસ્સો પકડાયો. પીજીવીસીએલના કર્મચારીઓએ વીજ ચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરી. બનાસકાંઠાના મગરવાડા ગામમાં પોલીસે દારૂના દરોડા દરમિયાન મોટી કાર્યવાહી કરી છે. દરોડા દરમિયાન પોલીસ અને બુટલેગરો વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન 72 લીટર દેશી દારૂ અને 20 લીટર વોચ સહિત કુલ રૂપિયા 14,900નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી 2 ગેરકાયદેસર વીજ કનેક્શન પણ કાપવામાં આવ્યા છે. પોલીસે એક સગીર સહિત કુલ 9 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને એક વ્યક્તિની અટકાયત કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. અમરેલી જિલ્લામાં જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના આદેશ બાદ પોલીસ અને ખાણ ખનીજ વિભાગની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા છે. અમરેલી તાલુકા પીઆઈ ઓમદેવસિંહ જાડેજાની ટીમે રેતી સ્ટોક રજીસ્ટ્રેશન ધારકોના સ્થળોએ તપાસ શરૂ કરી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના સ્ટોકની માપણી કરી રહ્યા છે. તેઓ રોયલ્ટીના ઉપયોગ અને ગેરકાયદેસર રેતી હેરાફેરીની તપાસ કરી રહ્યા છે. શેત્રુંજી નદીના પટ વિસ્તારમાં રાત્રે રેતી ચોરી વધુ થતી હોવાથી પોલીસે ખાસ નજર રાખી છે. પોલીસ રાત્રે અને વહેલી સવારે ખાનગી વોચ રાખી દરોડા પાડી રહી છે. 4 દિવસ પહેલા પોલીસે રેતી ચોરીમાં સંડોવાયેલા 5 ગેરકાયદેસર વાહનો જપ્ત કર્યા છે. વિશ્વ ચકલી દિવસની ઉજવણી નિમિત્તે પાટણમાં વિવિધ સામાજિક સંસ્થાઓએ અનોખી પહેલ કરી છે. આર્યાવ્રત નિર્માણ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ સેવા ટ્રસ્ટના નેતૃત્વમાં કર્મભૂમિ સોસાયટી પાસે યશ પ્લાઝા ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના પ્રમુખ નિલેશ રાજગોર અને એનએસએસ કાર્યકરોએ 1000 ચકલી ઘર અને 1000 પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કર્યું હતું. શહેરના પક્ષી પ્રેમીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. અરવલ્લી પોલીસે ટ્રાફિક નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે 11 ફેબ્રુઆરી 2025થી તમામ સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ અને સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કર્યું છે. અરવલ્લી જિલ્લા સેવા સદન સહિતની કચેરીઓમાં ઘણા કર્મચારીઓ હજુ પણ નિયમોનું પાલન કરતા નથી. પોલીસે છેલ્લા 5 દિવસથી જિલ્લા સેવા સદનના ગેટ બહાર હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. દ્વિચકી વાહન પર હેલ્મેટ અને કારમાં સીટ બેલ્ટ ન પહેરનાર કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.